રાજકોટ અગ્નિકાંડના પડઘા હજુ શાંત પણ નથી થયા ત્યાં હવે વડોદરામાં હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। વડોદરાની એસએસજી હોસ્પિટલના ईएनटी વિભાગમાં આગ લાગી। ઓપરેશન થિયેટરમાં બ્લાસ્ટ બાદ આગ લાગી હતી। હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, પણ ત્યારે હવે આ ઘટના અંગે સવાલો ઉઠી રહ્યા છે। વડોદરાની એસએસજી હોસ્પિટલના ईएनटी વિભાગમાં ઓપરેશન થિયેટરમાં બ્લાસ્ટ બાદ આગ લાગી ગઈ હતી। વહેલી સવારે સ્વિચ ચાલુ કરતા સમયે બ્લાસ્ટ થયો। સદનસીબે ઘટના સમયે ઓટીમાં કોઈ પણ દર્દી હાજર ન હતો। ઓપરેશન થિયેટરમાં આગ લાગતા ધુમાડા ફેલાયા, જેને કારણે ઓટીના બાજુના વોર્ડના દર્દીને અન્ય વોર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા। ઓપરેશન થિયેટરના બાજુના વોર્ડમાં 3 દર્દી દાખલ હતા। પ્રાથમિક અનુમાન છે કે એસીમાં બ્લાસ્ટ થયો હશે। ઘટના સમયે કોઈ દર્દી ન હોવાથી જાનહાનિ ટળી હતી। આગ લાગવાની ઘટનાની માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમ એસએસજી હોસ્પિટલ પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। હવે ધુમાડો બહાર કાઢી સમગ્ર સ્થિતિનો અંદાજ મેળવવા પ્રયાસ કરવામાં આવ્યો છે। पहुँचा ते वक्ते अंदर कशुं ज स्मॉग बहु ज हतो। एसी में शॉर्ट सर्किटना कारणे आग लागेली हती। आगाड़ी अमारे स्थळ जोता अमे 2 फायरमेन ने BA-7 પહેરીને अंदर मोकलेला हता गाइडलाइन बांधीने અને એના પછી પાણીનો મારો ચલાવીને આગ ઓલવી નાખી। એ ઇલેક્ટ્રિક કંઈક શોર્ટ સર્કિટના લીધે લાગી હોય એવું પ્રાથમિક અનુમાન અમારા જે ટેકનિકલ એક્સપર્ટ હતા એમણે જણાવેલું છે। અને ત્યાં ઘટના બની એટલે તરત જ અમારા ફાયર ઓફિસર અને સંબંધિત બીજા કર્મચારીઓ પહોંચી ગયેલા અને ત્યાં ધુમાડા નીકળ્યા હતા। એટલે ધુમાડા નીકળ્યા હોય એટલે તરત જ અમારી પાસે જે સિસ્ટમ છે ફાયર સેફ્ટીની એમાં મોક ડિટેક્ટર એમણે પકડી લીધેલું અને સાયરન વાગે એટલે એ લોકો ઘટના સ્થળે પહોંચી ગયેલા અને જે કામગીરી કરવાની તે કામગીરી એમણે પૂર્ણ કરી છે। અને આગ લાગી નથી કે આગળ પ્રસરી નથી, એવું કંઈ ઘટના બની નથી। અને જે સિસ્ટમે ડિટેક્ટ કર્યું એ પ્રમાણે અમે